મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ બેઝ જે સ્કીમ પરીક્ષા છે, જ્ઞાન સેતુ પરીક્ષા છે, તેનું ફાઇનલ મેરિટ યાદી આજે જાહેર થઈ ચૂકી છે. મિત્રો, તો આ મેરિટ યાદી કેટલા માર્કથી કેટલા માર્ક સુધીની છે, કોનો મેરિટમાં સમાવેશ થાય છે, મેરિટમાં સમાવેશ થયા બાદ આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આગળ કઈ પ્રક્રિયા કરવાની, તમામ આપણે વિગતવાર ચર્ચા કરીશું. અને હા મિત્રો, આ મેરિટ યાદી તમને ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી, ત્યાંથી તમે સીધું ડાઉનલોડ કરીને તમે તમારા મોબાઈલ અથવા ફોનમાં પણ જોઈ શકો છો. મિત્રો, તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ. હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. તો ચાલો મિત્રો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બેઝ સ્કીમ સીઈટી 2026-27 બરાબર છે, તેનું રજિસ્ટ્રેશનની આખી માર્ગદર્શિકા સરકારશ્રી દ્વારા આજે જાહેર કરવામાં આવી છે. બીજી આપણે વાત કરીએ તો જે તેનું ફાઇનલ મેરિટ યાદી છે તે પણ સરકારશ્રી દ્વારા જાહેર કર્યું છે. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના ફાઇનલ મેરિટ 2025-26. મિત્રો, અહીંયા તમે હાઈએસ્ટ માર્ક જુઓ છો તો અથર્વા રાજેશ ગદારા બરાબર, મેલ જનરલ કેટેગરી 110 માર્ક સાથે અહીંયા બે ભાઈઓ હાઈએસ્ટ છે. એક છે વેદાંત આશીષભાઈ વેડા બરાબર છે, આ એનું સીટીસી ચાઇલ્ડ ટ્રેકિંગ નંબર છે. મિત્રો, તો આ જ રીતે તમે અહીંયા સમગ્ર મેરિટ યાદી 429 પાનાની છે, જે ફાઇનલ મેરિટ યાદી છે. મિત્રો, આ પ્રથમ મેરિટ યાદી કહેવાય બરાબર છે. હવે અહીંયા આપણે તમે તમારું મેરિટ યાદીમાં સ્થાન પણ અહીંયા માર્ક વાઇઝ જોઈ શકો છો. મિત્રો, અહીંયા તમે જોજો તો જેમ આગળ માર્ક ઘટતા જાય છે બરાબર છે. તમને હું જણાવી દઉં કે જે જનરલ કેટેગરી છે તેના માટે મેરિટ 50ની આસપાસ રાખવામાં આવ્યું છે. મિત્રો, અને જે એસસી એસટી કેટેગરી છે તેના માટેની મેરિટની વાત કરીએ મિત્રો, તો એ મેરિટ 50ની આસપાસ છે, એટલે કે 41 એસટી કેટેગરીનું મેરિટ અહીંયા રાખવામાં આવ્યું છે, જે તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો, લાસ્ટ નામ છે 30,000માં નામ છે શુભમ અજીતભાઈ ચૌધરી, મેલ એસટી 41% બરાબર. મિત્રો, આ ફાઇનલ મેરિટ યાદી છે. હવે આ મુજબ તમને સ્કીમ પસંદગીમાં બોલાવવામાં આવશે. તમે કઈ સ્કીમમાં પસંદ થવા માંગો છો તેના વિશે પણ તમને અહીંયા બતાવવામાં આવશે. તો મિત્રો, હવે આપણે તમને હું જનરલ કેટેગરીની જે મેરિટ યાદી છે તેનું પણ આપણે અહીંયા જોઈ લઈશું બરાબર છે, કે જનરલ કેટેગરીની જે મેરિટ યાદી છે તે કેટલા માર્કે અટકેલી છે. તો તમને જણાવી દે તો આ જનરલ મેરિટ યાદીની વાત કરીએ, અહીંયા ઓબીસી માટે અહીંયા તમે જોઈ શકો છો 53 માર્કે લાસ્ટ ઉમેદવાર છે કરણ મનસુખભાઈ ચોવાસિયા બરાબર છે, જેનો નંબર છે 23,448. આ જનરલમાં લાસ્ટ નંબર છે બરાબર, ઓબીસી કેટેગરી માટે છે. ત્યારબાદ આપણા એસસી ઉમેદવારોનું લિસ્ટ ચાલુ થાય છે બરાબર, અને જે હાઈએસ્ટ એસટી એસટીવાળા ઉમેદવારો છે મિત્રો, તે પણ તમે અંદર જોઈ શકો છો. તેમનું પણ મિત્રો મેરિટ યાદીમાં ઉપર જેના ઊંચા માર્ક છે તે ઉપર જ આવી ગયા છે બરાબર. પણ જો કટઓફની વાત કરીએ મિત્રો, તો એસસી એસટી માટે 41 કે 43 માર્ક સુધીનું કટઓફ રહેલું છે. 42 માર્ક છે લાસ્ટમાં તમે જોઈ શકો છો, 43, અને જનરલ ઉમેદવારો માટે 51 માર્ક જેટલું કટઓફ રહેલું છે. મિત્રો, હવે આગળ આપણે વાત કરીએ કે મેરિટ યાદીમાં આવ્યા બાદ હવે આગળ કઈ પ્રોસેસ રહેશે મિત્રો, તો એમાં સરકારશ્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે સીઈટી રજિસ્ટ્રેશન પ્રક્રિયા, જેની આપણે વાત કરીએ માર્ગદર્શિકા તમને અહીંયા દેખાય છે મિત્રો, કે સીઈટી અંતર્ગત લેવાયેલ પરીક્ષામાં મેરિટ પરિણામ આધારે પ્રોવિઝનલ મેરિટ યાદી 1 જે આપણે અત્યારે જોઈ તે સમાવિષ્ટ વિદ્યાર્થીઓ વિવિધ યોજનાઓ સ્કોલરશિપની પસંદગી માટે રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ કરેલા છે મિત્રો બરાબર છે. તે સ્ટેપ અનુસરીને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવશે બરાબર. મિત્રો, અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવું કે સીઈટીની અંતર્ગત વિવિધ યોજનાઓની જે સ્કોલરશિપ પસંદગી છે પોર્ટલ ઓપન કરતાં સ્ક્રીન જોવા મળશે. તમે જ્યારે એનું સાઇટ ખોલશો, GSSY કરીને આપણી જે એની સાઇટ છે, અથવા તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે સાઇટ છે તેની ઉપર તમને આ રીતનું અહીંયા એનું હોમ પેજ જોવા મળશે. ત્યારબાદ અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખવું, જે વિદ્યાર્થીઓ સરકારી અથવા અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન ચોઇસ ફિલિંગ સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્યશ્રીની રહેશે. મિત્રો, કોના માટે? સરકારી અને અનુદાનિત એટલે કે ગ્રાન્ટીન એડ શાળાઓ માટે બરાબર. અને જે ખાનગી વિદ્યાર્થીઓ છે તેમાં આ રજિસ્ટ્રેશનની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની અથવા તો ગાર્ડિયન એટલે કે તેના વાલીની રહેશે. મિત્રો, આ એક ખાસ નોંધવા જેવી બાબત છે. ત્યારબાદ આ બધી પ્રક્રિયાઓ છે તે સરકાર જે આપણી તમારી શાળાના આચાર્યશ્રી દ્વારા જ કરવામાં આવશે બરાબર છે. ઓકે, ત્યારબાદ આપણે જે વિવિધ યોજનાઓમાં ભાગ લેવા માંગતા હોય તેને કયા ડોક્યુમેન્ટ રાખવા આપણે તેની વાત કરીએ મિત્રો, તો અહીંયા સરકારશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે નિયત સમય મર્યાદામાં એડમિશન પ્રક્રિયા ભાગ લઈ શકે તે માટે બિનજરૂરી વિલંબ ટાળી શકાય તે માટે નીચેના પુરાવા રાખવા.
મિત્રો, તમે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં જવા માંગતા હોય તો તમારું જાતિનું પ્રમાણપત્ર અને દિવ્યાંગ બાળકો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર. સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, જે આપણે આદિવાસી વિસ્તારમાં આદિવાસી પદામાં છે તેમના માટે છે, તેમના માટે એસટીનું જાતિ પ્રમાણપત્ર અને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર. બરાબર. રક્ષા શક્તિ સ્કૂલ, બરાબર મિત્રો, આમાં ખાસ જોડાવા જે માંગતા હોય તેમને પોતાની જાતિનું પ્રમાણપત્ર એટલે કે SCBC, SC, ST, EES અને દિવ્યાંગતા બાબતનું પ્રમાણપત્ર. અને EMRS એટલે કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, તેમાં જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ. જો મિત્રો આધાર કાર્ડ ના હોય તો ખાસ જે તે જિલ્લાના આધાર કેન્દ્રનો સંપર્ક કરો. ત્યારબાદ ડોમિસાઇલ સર્ટિફિકેટ પણ આપણે મેળવી રહેવાનું રહેશે મિત્રો. બરાબર છે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે હોવા જોઈએ. ત્યારબાદ SC, SC, OBC, ND, DND આરક્ષણ માટે જરૂરી પ્રમાણપત્ર, સમાજ કલ્યાણનું પ્રમાણપત્ર, એક જ તાલુકામાં સેવાઓ આપતા સરકારી મેડિકલ બાળકોના સ્ટાફના કિસ્સામાં માતા પિતાનું સેવા પ્રમાણપત્ર. બરાબર. એટલે આ મુજબના તમારે ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પડશે મિત્રો. બરાબર છે. તો હવે તમને હું એકવાર જણાવી દઉં કે જો તમે મેરિટ લિસ્ટ તમારું જોવા માંગતા હોય, ફાઇનલ મેરિટ લિસ્ટ આપણે ડિસ્ક્રિપ્શન લિંકમાં એનું લિંક હું મૂકી દઉં છું. તમે જાતે ડાઉનલોડ કરીને તમારો નંબર જોઈ શકો છો મિત્રો. તમારા માર્ક જરૂરથી જણાવજો. જય હિન્દ, જય ભારત.